હેલો એવરીવન. અહીંયા આપણે આ વિડીયોમાં ક્લાસ એટ્રીબ્યુટ્સ વિશે થોડું ડિસ્કશન કરીશું. એના માટે અહીંયા એક સિમ્પલ પ્રોગ્રામ આપણી પાસે છે કે જેમાં એક ક્લાસ ડિફાઇન્ડ છે, સ્ટુડન્ટનો ડેટા હેન્ડલ કરે એવો, ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ અને ફીસ, અને એમાંથી ફર્સ્ટ નેમ પ્રિન્ટ કરવાવાળું એક ફંક્શન છે કે જે ફૂલ નેમ પ્રિન્ટ કરવા માટેનું એક ફંક્શન છે જે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમનો યુઝ કરે છે. એના બે ઓબ્જેક્ટ આપણે બનાવેલા છે જેમાં ફર્સ્ટ સ્ટુડન્ટના ડેટા અને સેકન્ડ સ્ટુડન્ટના ડેટા આપણે આપેલા છે S1 અને S2, અને એનો જે ફંક્શન છે સિંગલ ફંક્શન છે જે પ્રોસેસિંગ માટેનું કે જે ડેટા પ્રોસેસ કરે છે એ આપણે ઉપયોગ કરેલા છે. અને સ્ક્રીન ઉપર એના નામ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પ્રોગ્રામ રન કરીએ ત્યારે આખા નામ પ્રિન્ટ થઈને આવે છે, મનોજ વર્મા અને અભય શર્મા. ઓકે, આ સિમ્પલ પ્રોગ્રામ છે આપણી પાસે કે જે ક્લાસ અને ઓબ્જેક્ટનો યુટિલાઇઝેશન બતાવે છે. અહીંયા આપણે બીજું એક એટ્રીબ્યુટ જોવાનું છે ક્લાસનું, ધેટ ઇઝ s1.dict. ઓકે, આવું તમે લખો તો તમને રન કરતા આ રીતનું રિપ્રેઝન્ટેશન મળશે કે જે ક્લાસમાં રહેલા વેરિયેબલ અને એના ડેટાનું એક ડિક્શનરી ફોર્મેટનું રિપ્રેઝન્ટેશન આપે છે. પહેલો વેરિયેબલ છે એનું નામ છે ફર્સ્ટ નેમ, તો અહીંયા ફર્સ્ટ નેમ લખેલું છે. એમાં S1માં કયો ડેટા છે તો કે મનોજ. ઓકે, તો અહીંયા મનોજ છે. સેકન્ડ વેરિયેબલ છે દેટ ઇઝ લાસ્ટ નેમ, અહીંયા લાસ્ટ નેમ છે. તો એમાં ફર્સ્ટ S1 ઓબ્જેક્ટમાં કયો ડેટા છે તો કે વર્મા, તો અહીંયા વર્મા છે. એવી રીતે ફીસની વાત હતી તો એમાં 10,000 ડેટા આપણે એન્ટર કરેલો હતો, તો એ વસ્તુ અહીંયા આપણને બતાવે છે. વધુ સ્યોરિટી કરવા માટે અહીંયા S2ની DICT એટ્રીબ્યુટ આપણે પ્રિન્ટ કરીએ તો એ કેસમાં ફર્સ્ટ નેમમાં અભય, લાસ્ટ નેમમાં શર્મા અને ફીસમાં 5,000 જે આપણે અભય શર્મા વખતે આપેલી હતી એ આપણને બતાવે છે. તો જે પણ ડેટા આપણે ઇનપુટમાં આપેલો હતો એ કોરસ્પોન્ડિંગ વેરિયેબલ્સને અસાઇન થાય છે. ઓકે, એ પર્ટિક્યુલર ઓબ્જેક્ટમાં, અને એનું એક ડિક્શનરી ટાઈપનું ફોર્મેશન આપણને DICT વાળું જે એટ્રીબ્યુટ છે ક્લાસનું એ આપણને આપે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ એટ્રીબ્યુટ છે ધેટ ઇઝ મોડ્યુલ. અહીંયા આપણે એક જ હવે રાખીએ, આની જરૂર નથી. તો મોડ્યુલ કરીને આપણે જે એટ્રીબ્યુટ છે એને રન કરીએ તો અહીંયા આપણને મોડ્યુલ બતાવશે કે જેમાં આ ક્લાસ ડિફાઇન થયેલો છે. હવે અહીંયા આ ક્લાસ જે છે આપણા મેઇન પ્રોગ્રામ જે અહીંયા લખીએ છીએ ને એ જ ફાઇલમાં ડિફાઇન કરીને આપણે રાખી દીધો છે, એટલે એ મેઇન એવું આપણને બતાવે છે. હવે પાયથનમાં કોઈ પણ ઇન્ટરનલ નામ અસાઇન કરવામાં આવે તો એમાં તમે આ રીતનું અરેન્જમેન્ટ જોઈ શકશો. આગળ ડબલ અંડરસ્કોર હશે અને પાછળ ડબલ અંડરસ્કોર હશે. એવું શું કામ છે? આગળ જતાં તમે જોશો કે ફક્ત અંડરસ્કોર આગળ મૂકવામાં આવે તો એ પ્રાઇવેટ ટાઈપના વેરિયેબલ જે હોય એના માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. તો ડબલ અંડરસ્કોર રાખીએ અને એમાંય આગળ અને પાછળ રાખીએ તો એવા નામ જનરલી હ્યુમન એટલે કે આપણે આપણા વેરિયેબલ માટે રાખતા નથી. તો એવા નામ ઇન્ટરનલ વેરિયેબલ કે એટ્રીબ્યુટ માટે રાખી શકાય. એટલા માટે ઇન્ટરનલ વેરિયેબલ ફંક્શન જે પણ કંઈ કહીએ કે જે પાયથનમાં ઇન્ટરનલી ડિક્લેર થતા હોય એમાં આપણે આવું જોઈશું. ઇનિટ ફંક્શનમાં પણ એ જ રીઝનથી આગળ અને પાછળ ડબલ અંડરસ્કોર હતા. આપણને આશ્ચર્ય થાય કે ભાઈ આવું નામ શું રાખે છે? તો એનું રીઝન આ છે કે આપણે જે ફંક્શનના નામ રાખીએ એની સાથે કન્ફ્લિક્ટ ન થાય એના માટેની એરેન્જમેન્ટ જ પહેલેથી એ લોકોએ કરેલી છે. ઓકે, તો આ લેંગ્વેજ બનાવવાવાળા એ રાખેલું પ્રિકોશન છે. ઓકે, આવું નામ પાછું આપણે રાખી શકીએ પણ ના રાખવું જોઈએ. ઓકે, નોર્મલ નામ મળે છે તો શું કરવા, આવી રીતે ડબલ અંડરસ્કોર આગળ રાખવા અને પાછળ રાખવા, પછી એ તો અતિરેક થઈ જાય. તો આ એક પ્રિકોશન છે આપણા હ્યુમન આપેલા નામ સાથે કન્ફ્લિક્ટ ન થાય એના માટે. હવે મોડ્યુલ એટ્રીબ્યુટની વાત હતી.
તો અહીંયા મેઇન મોડ્યુલ એટલે કે મેઇન પ્રોગ્રામ વાળા મોડ્યુલમાં જ છે, એટલા માટે એનું મોડ્યુલ એ બતાવે છે મેઇન. હવે આ જે ક્લાસ છે એને હું અહીંથી કટ કરી નાખું અને અહીંયા એક માય મોડ્યુલ કરીને મોડ્યુલ બનાવેલું છે એમાં મૂકી દઈએ અત્યારની કોપી અને હું સેવ કરી નાખું છું માય મોડ્યુલ. હવે અહીંયા આપણે એને ઇમ્પોર્ટ કરવું પડશે, તો એના માટે એક સિમ્પલ સ્ટેટમેન્ટ લખીશું, ફ્રોમ માય મોડ્યુલ ઇમ્પોર્ટ સ્ટુડન્ટ. બરાબર છે, એટલે કે માય મોડ્યુલ જે ફાઇલ છે એમાં આવડો આ જે ક્લાસ છે સ્ટુડન્ટ એને આપણે ઇમ્પોર્ટ કરવાનો છે આપણા મેઇન પ્રોગ્રામ, પછી એનો ઉપયોગ કરી શકાય. તો એરર નહીં આવે. તો એરર નથી આવતી, રન થાય છે પ્રોગ્રામ. પણ આ સમયે આ જે મોડ્યુલ એટ્રીબ્યુટ છે એ આપણને બતાવે છે કે આપણો જે ક્લાસ છે ઓબ્જેક્ટ જે છે એ જે ક્લાસને બિલોંગ કરે છે કે જે સ્ટુડન્ટ ક્લાસ છે એનું મોડ્યુલ માય મોડ્યુલ છે, જે અહીંયા બતાવે છે. પહેલાં મેઇન હતું, હવે માય મોડ્યુલ છે. તો આવા ઘણા બધા એટ્રીબ્યુટ્સ આ રીતે કરવાથી તમને મળશે. DIR બરાબર છે, ડોક એટ્રીબ્યુટ જે ડોક્યુમેન્ટેશન બતાવે છે, બરાબર છે. એવું એક 2 આવે છે, સ્ટ્રિંગ ફોર્મેટ આપણા ઓબ્જેક્ટ્સનું અને રિપ્રેઝેન્ટેટિવ ફોર્મેટ કે જે કઈ રીતે આપણા ઓબ્જેક્ટ્સ ડિક્લેર થાય છે એનું એક રિપ્રેઝેન્ટેશન બતાવે. એવું આપણા મેન્યુઅલ ફંક્શનમાં ઓછું યુઝ થાય, પણ રેડીમેડ મેન્યુઅલ ક્લાસીસમાં ઓછું યુઝ થાય, પણ રેડીમેડ ક્લાસીસ આવે એમાં આ એના સ્ટ્રિંગ રિપ્રેઝેન્ટેશન આપણે મેળવી શકીએ છીએ આ બંને જે એટ્રીબ્યુટ્સ છે એના લીધે.